નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, કેન્દ્ર સરકાર બાદ ગુજરાત રાજ્ય સરકારે ડીએડીઆરમાં 3% વધારો જાહેર કર્યો। તો મિત્રો, 60 વર્ષ ઉપરના તમામ પેન્શનરોને મળે મોટી ભેટ। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી અથવા તો પેન્શન ધારક છો તો તમારા ડીઆર એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને લઈ ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, હવે જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે, તેથી હવે જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો રાહ જોઈ રહ્યા છે। અને 8મું પગાર પંચ પણ લાગુ થઈ ગયું છે, તેથી 8મા પગાર પંચની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલો હશે તેના આધારે પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે। તો મિત્રો, જુલાઈ મહિનાનું જે મોંઘવારી ભથ્થું ડીએડીઆર છે તેમાં 2 થી 3% વધારો થવાની સંભાવના છે। જો 3% વધારો ડીએડીઆરમાં થશે તો પેન્શનરોને તેમના મેડિકલ એલાઉન્સ પ્લસ ડીએમાં વધારો અને મૂળ પેન્શન ત્રણેયનો સરવાળો થઈને પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો। તો મિત્રો, આ પેન્શન લેવા જતાં એટલે કે જે ત્રણેયનો સરવાળો છે તેનું પેન્શન લેવા જતાં પહેલાં તમે ઘણા નિયમો પણ છે તે પણ જાણવા અગત્યના છે। તો તે નિયમ આપણે આવતા વિડીયોમાં પણ વાત કરી લઈશું। તો આવતા વિડીયોની તરત જ નોટિફિકેશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો। અને મિત્રો, આપણે જો પહેલાં જાન્યુઆરીમાં પણ મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો હતો, તે પહેલાં 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું, તેમાં 2% વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કર્યું હતું। હવે તેમાં પણ 2 થી 3% એટલે કે 3% વધારો થશે તો 63% મોંઘવારી ભથ્થું તમને મળવાપાત્ર થશે મિત્રો।